ચાલો આજે આપણે આપણા શરીરના સૌથી મહેનતુ અંગ એટલે કે હૃદયની અંદર એક સફર કરીએ. એ જાણવું ખરેખર ખૂબ જ રોમાંચક છે કે આ અંગ એક સેકન્ડ પણ આરામ કર્યા વગર સતત કેવી રીતે કામ કરતું રહે છે. જરા વિચારો, હૃદયનું કામ કેટલું મોટું હશે. જો દર મિનિટે આપણું હૃદય 5 લીટર કરતાં પણ વધારે લોહી પંપ કરે છે. હા, 5 લીટર. આ આંકડો ખબર છે? લગભગ 72 ધબકારા પ્રતિ મિનિટ અને દરેક ધબકારા સાથે 70 મિલીલીટર લોહીના હિસાબે છે. ખરેખર આ તો અકલ્પનીય છે. તો એક કામ કરીએ, આ સફરને સમજવા માટે આપણે જાણે લોહીનું એક ટીપું બની જઈએ અને એની આખી મુસાફરીને અનુભવીએ. શરીરમાંથી હૃદયમાં, ત્યાંથી ફેફસામાં અને પછી પાછા આખા શરીરમાં. ચાલો આ રોમાંચક પ્રવાસ હવે શરૂ કરીએ. તો આપણી આ મુસાફરી શરૂ થાય છે હૃદયની જમણી બાજુથી. આ એ જગ્યા છે જ્યાં આખા શરીરમાંથી ઓક્સિજન આપી ચૂકેલું લોહી એટલે કે વપરાયેલું લોહી પાછું ફરે છે. જુઓ, આ જે રેખાચિત્ર છે ને એ આપણી આખી સફર માટે એક નકશા જેવું કામ કરશે. એમાં હૃદયના દરેક ભાગ અને લોહી ક્યાંથી ક્યાં જાય છે એ બધું જ સ્પષ્ટ દેખાય છે. આપણે આ નકશા પર વારંવાર નજર નાખીશું. તો જુઓ શું થાય છે. આખા શરીરમાંથી જે ઓક્સિજન વગરનું લોહી છે, જેને સમજવામાં સરળતા રહે એટલે અહીં વાદળી રંગથી બતાવ્યું છે, એ વેના કાવા નામની 2 મોટી નસો દ્વારા હૃદયના જમણા કર્ણકમાં આવે છે. બરાબર? પછી ત્યાંથી એક વાલ્વમાંથી પસાર થઈને એ જમણા ક્ષેપકમાં જાય છે. હવે જમણા ક્ષેપકમાં જે લોહી છે એને જાણે એક નવી ઊર્જાની જરૂર છે. એને ફરીથી ઓક્સિજનથી ભરપૂર થવું છે. અને બસ આ જ કામ માટે એ ફેફસા તરફની એક નાની પણ ખૂબ જ મહત્વની સફર પર નીકળે છે. આ સરળ ચિત્ર જુઓ. આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ એક સતત ચાલતું ચક્ર છે. બસ હૃદયથી ફેફસા, ફેફસાથી પાછું હૃદયમાં અને ત્યાંથી ફરી આખા શરીરમાં. એકદમ સરળ. ફેફસામાં એક જાદુઈ લેવડ-દેવડ થાય છે. વિચારો કે લોહી પોતાનો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ત્યાં છોડી દે છે, જે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ. અને બદલાવમાં આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાંથી તાજો ઓક્સિજન લઈ લે છે. અને બસ લોહી ફરીથી શુદ્ધ અને ઊર્જાથી ભરપૂર થઈ જાય છે. અને હવે ઓક્સિજનથી લાલ ચટક તાજું લોહી ફેફસામાંથી પાછું હૃદયમાં આવે છે, પણ આ વખતે ડાબી બાજુએ. આને હૃદયનું પાવર હાઉસ કહી શકાય, જે હવે આ શુદ્ધ લોહીને આખા શરીરમાં મોકલવાની પૂરી તૈયારીમાં છે. અહીં એક મજાનો તફાવત છે, એ સમજીએ. જમણા ક્ષેપકનું કામ શું છે? બસ લોહીને બાજુમાં જ આવેલા ફેફસા સુધી પહોંચાડવાનું. નાની સફર છે. પણ ડાબા ક્ષેપકનું કામ? એણે તો માથાના વાળથી લઈને પગના નખ સુધી આખા શરીરમાં લોહી પહોંચાડવાનું છે. એટલે જ આ મોટા કામ માટે એની માંસપેશીઓ કુદરતી રીતે જ ઘણી વધારે જાડી અને શક્તિશાળી હોય છે. અને હવે વારો છે અંતિમ અને સૌથી શક્તિશાળી પંપનું. હૃદયનું જે મુખ્ય કામ છે એ હવે પૂરું થવા જઈ રહ્યું છે. શરીરના અબજો કોષો સુધી જીવન આપતો ઓક્સિજન પહોંચાડવાનું કામ. તો ફેફસામાંથી આવેલું પેલું શુદ્ધ લોહી પહેલા ડાબા કર્ણકમાં આવે છે. ત્યાંથી એ શક્તિશાળી ડાબા ક્ષેપકમાં જાય છે અને પછી એક જોરદાર સંકોચન સાથે એ લોહીને મહાધમની એટલે કે એઓર્ટામાં ધકેલવામાં આવે છે. આ શરીરની સૌથી મોટી ધમની છે, જે પછી લોહીને આખા શરીરમાં પહોંચાડી દે છે. હવે આટલું મહત્વનું અંગ છે તો એની સુરક્ષા પણ જરૂરી છે, બરાબર? એટલે જ હૃદય પોતે 3 રક્ષણાત્મક પડથી બનેલું છે. સૌથી બહારનું પડ છે પેરિકાર્ડિયમ, જે એને સુરક્ષા આપે છે. વચ્ચેનું જે સ્નાયુવાળું પડ છે માયોકાર્ડિયમ, એ જ પમ્પિંગનું બધું કામ કરે છે. અને છેક અંદરનું લીસું પડ એન્ડોકાર્ડિયમ એ ખાતરી કરે છે કે લોહી આરામથી વહેતું રહે. અને આ બધું જ 1 સેકન્ડ માટે પણ અટક્યા વગર ચાલતું રહે છે. 1 મિનિટમાં સરેરાશ 72 વાર, દર કલાકે, દરરોજ, આખી જિંદગી. હૃદય ક્યારે રજા નથી લેતું. એ તો આપણા શરીરનું એક એવું એન્જિન છે જે ક્યારે બંધ નથી થતું. એ વિચારવું કેટલું અદ્ભુત છે, નહીં? શરીરમાંથી લોહી લેવું, એને શુદ્ધ કરવા ફેફસામાં મોકલવું અને પછી પાછું આખા શરીરમાં પહોંચાડવું. આટલી જટિલ પ્રક્રિયા માત્ર 1 જ મિનિટમાં પૂરી થઈ જાય છે. આપણા શરીરની અંદર સતત ચાલતી આ અદૃશ્ય સફરનો કયો ભાગ સૌથી વધુ આશ્ચર્ય પમાડે એવો છે?